એવું કહેવાય છે કે જ્યાં સુધી અન્ટિલ લાયન્સ સિંહોને એનો ઇતિહાસકાર ન મળે ત્યાં સુધી શિકારીઓ એમની બરાસ મારતા રહેવાના છે. આ નરું સત્ય છે. અને એટલા જ માટે એવાથી આપણને એટલા પરાજિત થયા હોઈએ, હતોત્સાહ થયા હોઈએ ત્યારે પણ મહાભારતની ભગવદ્ ગીતાને યાદ કરીએ અને ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્કોત્તિષ્ઠ પરત્નપરી વાત વિચારવા માટે આજે આ એક નાનો મોટો પ્રયાસ છે. શરૂઆતના જે આજે નેક્સ્ટ છે, કેટલાક ભ્રામક પ્રચારો થઈ ગયા. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ કોણે કહ્યું, ક્યાંથી આવ્યું ખબર નથી. એલેક્ઝાન્ડર અને પોરસનો ઇતિહાસ વાંચીશું તો ખ્યાલ આવશે કે એલેક્ઝાન્ડર ખરેખર ગ્રેટ હતા કે કેમ. પણ તો એલેક્ઝાન્ડર ગ્રેટ આપણે કહી દીધા. ભારત ક્યારેય એક રાષ્ટ્ર હતું જ નહીં. નાના નાના રજવાડાઓને વેરીએ કરી અને એક દેશ બનાવ્યો. ભારતની જે તે વખતે 16 થી વધારે મોટી રાજસત્તાઓ હતી, રાજવંશો હતા. પછી હું બતાવું છું આપને. પણ આપણને ભણાવાયું છે કે ભારત રજવાડાઓનું રાજ હતું, નાના નાના ટુકડાઓનું, અને વિદેશીઓ આવીને કરી ગયા. ભારતની ઓળખ 1947 પછી થઈ છે. આર્યોના આક્રમણથી આવેલી ભારતની સ્વતંત્રતાની લડત સત્ય અને તથ્ય ને આધારિત હકીકતોને ચોક્કસ એજન્ડા સાથે સાહેબ એકાદીકે ભૂલ કોઈનાથી થઈ જાય, સ્લીપ ઓફ પેન થઈ જાય, પણ વેન ધેર ઇઝ અ ડેફિનેટ એજન્ડા અને એ ડેફિનેટ એજન્ડા વર્ષો સુધી ચાલ્યો અને આપણે ભોગવ્યો, એની આજે આ વાત છે. પાઠ્યપુસ્તક સુધી જતી, ટેક્સ્ટ બુક સુધી, વિચ ઇઝ વેરી વેરી એલાર્મિંગ. તમારા જેવા તો ગુલામ રહેવા જ કહેવાયેલા છે એવું ફિલ્મોમાં બોલાય છે. લગાન ફિલ્મ થઈ અને એની અંદર આ ડાયલોગ આપણે સાંભળતા આપણે તો ગુલામ થવા જ કરશે. વિદેશીઓ, આક્રાંતાઓ, ગ્રીકો, પોર્ટુગીઝો, આરબો, તુર્કીઓ, મુગલો, તુગલકો, લોધીઓ, અંગ્રેજો, આ બધાના અત્યાચારો આવી ગયા. પણ પછી 47 પછી જે સત્તાધીશો અને ડાબેરીઓની માનસિકતા આવી એ એનાથી વધારે ખરાબ હતી. ગ્રીકોએ આવીને આપણને જ્ઞાન ને વિજ્ઞાન શીખ્યું. બ્રિટિશરો આવીને સભ્યતા શીખી. આ બધા ફટ આ મારા કરતા વધારે છે, તમે બધા જ જાણો છો. અંગ્રેજોના શાસનથી આપણે એટલા પ્રભાવિત થયા કે આપણે પોતાની જાતની લઘુતા પ્રતિમાં ફીલ કરવા લાગ્યા. એને કારણે મારી રોજબરોજની જીવનશૈલીમાં ધર્મ મૂળથી બદલાયો. તમારા ક્વેશ્ચનમાં એકાદ બે છેલ્લા પ્રશ્નો મૂક્યા હતા એ આ વાતને હતા. માથે હેર કે ટોપી, મોંમાં ચીરોટ કે પગમાં બૂટ, પહેરવેશમાં ધોતીને આ બધું જ નવું આવ્યું. ધોતી કુર્તાને બદલે પેન્ટ શર્ટ આવી ગયા. ફાળીયું ને ટોપીને બદલે હેટ આવી ગઈ. બહેનોનો મંગળસૂત્ર, ચાંદલો, કુમકુમનો ચાંદલો, આ બધું જ ક્યાં જતું રહ્યું, કોણે લઈ ગયું આપણને ખબર નથી, પણ હકીકત છે. આ બધી જ વાતો થઈ છે ભ્રામક પ્રચાર. નેક્સ્ટ, હવે જે વિદેશીઓએ આપણા પર આક્રમણ કરીને જે ત્રાસ કર્યો હતો એના માટે સિરિયા અને પેલેસ્ટાઇનને એની સામે જજુમના 8 જ વર્ષ થયા. 8 વર્ષમાં સિરિયા દેશ ખલાસ થઈ ગયો, એ મુસ્લિમ સંસ્કૃતિને તાબે રહી ગયો. ઈરાકને બદલાતા 3 વર્ષ લાગ્યા. ઈરાનને 8 વર્ષ, મધ્ય એશિયાને 100 વર્ષ. આઈ થિંક સ્ક્રીન દેખાય છે બરોબર? હા, સ્પેન ને પોર્ટુગલ ને 5 વર્ષ. આની સામે આ કોઈના 5, કોઈના 8, કોઈના 3 ની સામે હિન્દુસ્તાનનો 500 વર્ષનો ઇતિહાસ છે. 500 વર્ષનો સંઘર્ષ એ રીતે રજૂ થયો નથી. ઇજિપ્શિયન, મેસોપોટેમિયન, ગ્રીક, રોમન સંસ્કૃતિનો નાશ થયા પછી આવ્યો ભારતનો વારો. બાયઝેન્ટાઇન અને પર્શિયન જેવા શક્તિશાળી સામ્રાજ્ય સામે નાના રાજ્યોમાં પણ વિભાજિત એવા ભારતમાં શરૂ થયું. 700 થી શરૂ થયેલું યુદ્ધ 1700 સુધી. આ કેમ વાત કરું છું કે આપણને આ બે મુરબ્બીઓએ મહાભારતમાં લઈ ગયા 5000 વર્ષનો પછી ઇતિહાસ જ બનાવ્યો.
એ જ ઇતિહાસની કંડી, એ ઇતિહાસ કેટલો અગત્યનો છે. ઇતિહાસ જો ન જાણીએ તો ભૂગોળ બદલાઈ જાય છે. આ બહુ સામાન્ય વાત છે. એ ઇતિહાસ આપણે મધ્યકાલીન યુગ પર આવીએ છીએ. થોડી વાત ધરતી પર કે જે આપણને સ્પર્શે. હવે એક વાત આવે છે, લોકોએ આપણને શીખ્યું છે તો સાંભળ્યું છે કે મેક્સ મુલર વોઝ ધ ગ્રેટ. આધુનિક ઋષિ છે તો. અચ્છા, મેક્સ મુલરે એમને પત્નીને શું કહ્યું છે જાણ્યું છે? વાંચું છું. It took 200 years for us to Christianize the whole of America, up to whole of African, but even after 4 years, India eludes us. I have come to realize it is Sanskrit which enabled India to do so, and to break it, I have decided to learn Sanskrit. Max Muller એ સંસ્કૃત ભણ્યાનો, સંસ્કૃતનો અભ્યાસ કર્યો, સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો. શાના માટે? આટલા માટે. અને પછી અચ્છા, મેક્સ મુલરને આ સોપારી કોણે આપી? મેકલોએ. મેકલોએ અને તૈયાર કરી કે જરા આના પર અભ્યાસ કરો, સંસ્કૃત શીખવું પડશે તમારે. અને પછી મેક્સ મુલરની જોડે બીજા બધા આવવા માંડ્યા અને એમણે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો. એમણે આપણા ગ્રંથોનું ભાષાંતર કર્યું અને એ ભાષાંતર વાંચીને પછી આપણા પંડિતો એ પોતાની વિદ્વત્તા બતાવી. પણ એમને ખ્યાલ ના રહ્યો કે ભાષાંતર કરતા કરતા ક્યાંક એમને પાઠભેદ કરી નાખ્યો છે. ભાષાંતર કરતા કરતા આપણને ખ્યાલ ન આવે એટલી કેટલીક વાત આપણા સત્યને તથ્યને બચોડી કાઢી છે. આજે આપણી પાસે મૂળભૂત એક ગ્રંથો નથી. મૂળભૂત સ્ક્રિપ્ટ જે છે એ સ્ક્રિપ્ટનો એઝ ઇટ ઇઝ, એટલા માટે નિજેન્દ્રને સલામ એટલા માટે કે મહાભારત એઝ ઇટ ઇઝ વાંચવું છે. અમારે કોઈની ટીકા નથી વાંચવી. કોઈની ટીકામાં ઘણું બધું આવે છે, ઉમેરે છે ને આ છે ને તે છે. હકીકતમાં આપણે કોઈ પણ ટેક્સ્ટ, પછી રામાયણમાં કેમ ના હોય? વાસ્તવમાં રામાયણના પ્રસંગો અત્યારે વાત નથી કરી, પણ કેટલો ક્ષેપક છે. મહાભારતમાં કહેલું કેટલો ક્ષેપક છે. આ લોકોએ અંગ્રેજી વાંચીને એમાં આ ઉમેર્યું છે કે આ દેશ જો સંસ્કૃતિ ગુલામ રાખવી હોય તો એમની સંસ્કૃતિને, એમના આધાર પુરુષોને, એમની નિષ્ઠાને, એમની આસ્થાને ઘસાતું થાય. એટલા માટે આવા ત્યાં સ્માર્ટલી પાઠભેદ કરી દેવાના. અને આ ષડયંત્ર કોઈના ધ્યાનમાં ન આવ્યું. અચ્છા, કોઈ એમ કહે કે આપણે પરાજિત થયા. એની બોટલ છે. આપણે પરાજિત થયા. આપણે પરાજિત નથી થયા. જે કંઈ પરાજય થયો છે ને એ પરાજય આપણને સામે જે લોકો આવ્યા છે એ લોકો એમને દગા અને વિશ્વાસઘાતથી કરાયો છે. મોહમ્મદ બિન કાસીમની વાત બધાને ખબર છે. એ યુદ્ધ કરતો હતો, એને ક્યારેય જશ મળતો નહોતો. ક્યાંક એને સાંભળ્યું કોઈની પાસેથી કે આ રાજાને જો હિન્દુસ્તાનના અને ખાસ કરીને જે એની સાથે જે યુદ્ધ થયું બકરાન અને દેવલ, એ લોકોની સામે શું કરાય? તો કે રાજાની બધાની સૈન્યની આસ્થા રાજા પર છે, રાજાની આસ્થા મંદિર પર છે અને મંદિરની ધજા પર છે. જ્યાં સુધી મંદિરની ધજા ફરકતી હશે ને ત્યાં સુધી જોમથી લોકો લડતા રહેશે. આટલી જ વાત એના કાન પર પહોંચાડી. એને યુક્તિપૂર્વક, દગાપૂર્વક, વિશ્વાસઘાતથી એ મંદિરની ધજા સુધી પહોંચાડાય અને મંદિરની ધજા એ ધ્વંસ કરી. જેવી મંદિરની ધજા પડી છે, બહાર સમાચાર પહોંચી ગયા કે બસ દેવ, એટલે વાત એમ હતી કે ધજા ફરકે છે ત્યાંથી એટલે દેવ પણ અમારું રક્ષણ કરે છે. પણ હવે તો ધજા ગઈ એટલે દેવ પણ ઉઠ્યા છે અને હવે આપણો પરાજય નિશ્ચિત છે એમ કરીને આખું સૈન્ય કિલ્લાની બહાર નીકળી ગયું અને તૂટી પડ્યું બધા પર આંધળું કરીને. હકીકતમાં એ કપાઈ પણ ગયા. વાસ્તવમાં એ કેવલ ફાઇટિંગ સ્પિરિટ, they were on winning side. જીતની બાજી હારમાં જઈ આવા વિશ્વાસઘાતની ઘટનાથી, આવા સુગંધની ઘટનાથી રાજપૂતોને એમને નજીક લઈ લીધા. બધા રાજપૂતોને દરબારમાં લીધા. કોઈને લાલચ આપી, કોઈને દર આપ્યો અને એ રાજપૂતો ગયા પણ ખરા.
લલચાયા પણ નતા. ચિત્તોડગઢની જગ્યા પર 25,000 નાગરિકોને કતલ કરી એ અકબરને આપણે મહાન ગણીએ. આ બધું થયું એની સાથે મારું શું હતું? આપણે કેમ થોડું ઘણું તકલીફ વેઠી? તો કે આપણી યુદ્ધ નીતિ. આપણી યુદ્ધ નીતિ કેવી હતી? તો કે કોઈ ભાઈ દગા ફસાદથી યુદ્ધ કરવાનું નહીં, શરણે આવેલા શત્રુને અભયદાન આપવાનું, રણબાજી પીછેહટ કરાય નહીં, શત્રુ અન્ય સાથે લડતો હોય તો બીજાની પર વાર ના કરાય, ઘોડેસવારે પાયદળ પણ નહીં, અને પાયદળ વાળાએ these are the rules, these are the disciplines. સ્ત્રીઓનું અપમાન કરાય નહીં, સૂર્યાસ્ત પછી યુદ્ધ. આ બધી નીતિને આપણે વળગી રહ્યા, અને હકીકતમાં એ કારણે થોડું ઘણું માર પડ્યો નેક્સ્ટ તે આપણને આ યુદ્ધ નીતિથી થયો. વેરેઝ ઓન ધ અધર સાઈડ આવી કોઈ યુદ્ધ નીતિ હતી જ નહીં. એમના માટે કોઈ નીતિ નથી. એમને તો જ્યાંથી ત્યાંથી વિજય મેળવવાનો હતો. હવે વાત આવે છે પહેલી વાત, ભારતનો મુકુટ જે કહેવાય કાશ્મીર, લલિતાદિત્ય મુક્તાપીડા. આ રાજાનો 500 એને જે વાત કરી છે, એને જે યુદ્ધ આપ્યું છે, એ 300 વર્ષ સુધી એના સામે કોઈ જોઈ શક્યો નથી. એટલે ખરાબ રીતે એને તુર્કોને અને આરબોને એને ભગાવ્યા છે. એનું રાજ ક્યાં સુધી હતું? કે કાશ્મીરથી લઈને ઈરાનથી મધ્ય એશિયા સુધી એનો રાજ્ય વિસ્તાર. કન્નૌજનો રાજા છે અશોકવર્ધન, હર્ષવર્ધન અને પુષ્પવિદનો રાજનો હર્ષવર્ધન, તિબેટનો લદ્દાખનો તિબેટિયન. આ બધા રાજાઓને આને હરાવે. આટલો પ્રભાવી આ રાજા હતો. પણ પછી પોતાની અંદર ભેળવી લીધા, અને ભેળવીને ચીનની તાંગ ના રાજવંશોને પર સંધિ કરી, અને તુર્કસ્તાનથી કાબુલ સુધી. લુક એટ ધ મેપ. તુર્કસ્તાન આ આખો મેપ એની મુક્તાપીડાની આ બધી જ વાતો હું ફટ એક આ બધાના માટે એક આખો દિવસ કે અધ્યાય જાય, એક પુસ્તક જાય. તો હું તમને ખાલી ટચ એન્ડ ગો કરું છું. નિરાંતે આપણે અભ્યાસ શરૂ કરજો. પછી આવે છે ચૌટા વંશની રાણી. મોટો ઝાંસીની રાણી વિશે આપણે સાંભળ્યું, પણ ભારતની પ્રથમ સ્વતંત્ર સેનાની તરીકે જે યાદગાર છે કે જેને માન મળવું જોઈએ, કે એની સામે એનો પતિ વિરોધમાં હતો અને સામે મળી ગયો પોર્ટુગીઝ પાસે. ત્યારે આ રાણી અબક્કાએ જે ચૌટા વંશની છે, જેનું ચૌટા વંશમાં માતૃ સંસ્થાને મહત્વ મળતું હતું, એને પોર્ટુગીઝ પર લડાઈ કરી. જ્યારે ઉલ્લલ પર આક્રમણ થયું હતું ત્યારે આ રાણીએ આ યુદ્ધને તોપોને અને એની અંદર દેશી દારૂ ગોળો, એટલે ત્યાં નારિયેળ વધારે મળે, તો નારિયેળની અંદર દારૂ ગોળો ભરી અને જે એ કર્યા છે ત્યાંથી એના આ પોર્ટુગીઝના વહાણ સળગી ગયા. પોર્ટુગીઝે પાછા જવું પડ્યું, અને ત્યાર પછી આપણે કીધું ફરી કોઈ વાર દરિયાના માર્ગે કર્ણાટકને આ સાઈડમાં આવવું નહીં. આ એક રાણીનું અને તે અચ્છા એ સાથે એની દીકરીને લઈને આવી હતી. આજે મારી દીકરીને આજે ક્લાસમાં લેવા જવાનું છે, એને ટ્યુશનમાં જવાનું છે, તો આજે તો મહાભારતના ક્લાસમાં વાંચે નહીં હતા. આપણી પાસે શું બાધા છે? ત્યારે આમની પાસે આની ઘરની કેવી પરિસ્થિતિ, ઇવન પતિ સામે પોર્ટુગીઝને એને કેદ કરાવી અને જેલમાં મૃત્યુ આવી છે આ રાણી. આ બધાનો સવાલ આવશે કે આ બધું કોના માટે કરે છે? નેક્સ્ટ ઇઝ ગુજરાતની ગ્રેટ વોરિયર રાણી નાયકા દેવી, અણહિલવાડ પાટણ. સાહેબ મોહમ્મદ ગોરી નાસ્યો છે એની પાસેથી. કેવી યુક્તિથી એને બોલાવી નાખી. પેલા આવ્યો અહીં આક્રમણ કરવા માટે, એને કોલ આવ્યો કે તું ઇસ્લામ અંગીકાર કર, ધર્મ અંગીકાર કરી લે તો અમે તને. કારણ અહીંયા પણ એની પાસે પણ નાનો બાળક હતો, સગીર રાજા હતો,
અને મોહમ્મદ ઘોરીને આવ્યું કે સગીર રાજા છે, આ રાણી શું કરી શકવાની છે. એણે એના પર તરાપ મારવાની કોશિશ કરી, દુસ્સાહસ કર્યું. રાણી સ્માર્ટ, એણે કોઈ વાત બરોબર છે, હું માનવા તૈયાર છું, અને એને આવવા દીધો. ક્યાં ગઈ? આ કસારગઢની હિલ છે, આબુની નીચેની એકદમ સાંકડી હિલ છે. એ હિલ જેને જોઈ હશે, જે એ વિસ્તારના હશે એને ખબર હશે, જ્યાં સુધી સૈન્ય આવે છે અને જ્યાં આ સૈન્ય આવ્યું છે ત્યાં આજુબાજુનો ઘેરો હતો અને ત્યાં મોહમ્મદ ઘોરીની હાલત ખરાબ કરી નાખી. એટલે હદ સુધી કે એને માંડ જાન બચી છે. રાણીને એક જ ભૂલ કે એને જવા દીધો. જો જવા ન દીધો હોત તો કંઈક વાત હિસ્ટ્રી અલગ હોત. મસ્જિદમાં જઈને એણે વેશ પલટો કર્યો છે આ રાણીએ, અને તે પણ મેં કહ્યું એ પ્રમાણે સગીર રાજાને સાથે રાખીને. નેક્સ્ટ ઇઝ રાણા કુંભા. રાજસ્થાનના ધીરે આની તો શૌર્યની કથાઓની ચારણ મોડે સાંભળો તો ખ્યાલ આવે. 32 ગઢ એણે પોતાના જીવન બનાવ્યા, જીત્યા. એક પણ યુદ્ધે હાર્યા નથી. તમે ચાઇના વોલની વાત કરો છો, ચાઇના ગેટની, ચાઇનાની દિવાલની. આની દિવાલ ચાઇનાની દિવાલ કરતા મોટી છે. અમારે ક્યારે કોઈ આ ભણાવ્યું જ નથી. અમે તો ચાઇનાની દિવાલ સાંભળ્યું છે. આ જ પ્રમાણે હવે એક વિસ્તાર આ કેવા વાર કે તમે એમ લોકોએ એમ કીધું કે રજવાડા હતા અને આ બધા એકઠા કર્યા છે. નો, એક મહાન રાજસત્તાઓ હતી, રાજવંશો હતા અને 200 300 500 વર્ષ સુધી એ લોકોએ રાજ કર્યું છે. શાના માટે, શું ટકાવ્યું છે એ તમે જુઓ. 500 વર્ષ રાજ કરવાનો અહોમનો રાજવંશ. આ એની સામે સાહેબ તિબેટ નહીં, લડાખ નહીં કે આ બાજુ તુર્ક આરબ એ પણ ટકી શક્યા નથી. આટલું પૂર્વનું એના હકીકતમાં પૂર્વમાં ચડાઈ બહુ ઓછી થઈ છે કે મુસ્લિમો ત્યાં બહુ પહોંચી શક્યા નથી. મૈસૂર. નેક્સ્ટ વાડિયારના રાજા છે. આ રાજાની જે કથા છે, આ તો સાવ પૂરું હતું. આ વાડિયાના રાજા છે, એ રાજાને આપણે ઓળખતા ટીપુ સુલતાન ઓળખીએ છીએ, ત્યાં એની જયંતિ ઉજવાય છે. આના 300 વર્ષ 600 વર્ષ સુધીનો રાજ પરિવાર હતો અને એને કેટલા મંદિરો બનાવ્યા છે. એની ત્યાં ગોરા હિસ્ટ્રીની જે કથાઓ છે એ આપણે જાણી નથી. રાજા ચૌલા. નેક્સ્ટ અસંખ્ય મંદિરો જેણે બનાવ્યા, વર્લ્ડ હેરિટેજ સાઇટ છે આજે. એ રાજા ચૌલા ક્યાંનો છે અને એણે કેટલા વર્ષ રાજ કર્યું, ક્યાં સુધી એ પહોંચ્યો હતો. નોબડી હેઝ ટોટ મી. મને ઇતિહાસમાં કોઈ મને દુઃખ આવે કે મને કોઈ શીખવું નથી અને હું ભણ્યો નથી અને કદાચ વર્ષો સુધી મારા પછીના મારા બાળકો આ નહીં ભણે, એને ભણાવવા નહીં આવે. આના બધી કથા તો તમે નેક્સ્ટ આની કથા તો તમે ઘેરે ઘેર છે. કેટલા વર્ષે એને રાજ સિંહાસન શરૂ કર્યું. પહેલો કિલ્લો ક્યારે, પહેલો પૂછ્યું તો આપણે, પહેલો કિલ્લો ક્યારે? 15મા વર્ષે પહેલો કિલ્લો જીતે છે. 300 કિલ્લાનો માલિક બન્યો છે આ માણસ. સાહેબ 3 ઘર વિનિર્માણ તારે કરવા હોય તો તને પૂછી જાય આખી જિંદગીમાં 3 ઘર નથી થઈ શકતા મારા. અને 300 કિલ્લા ઉભા કર્યા, ટકાવ્યા. કોની સામે ફાઇટ કરી? ઔરંગઝેબ સુધીને ત્યાંથી અફઘાન સુધી જે પહોંચ્યો છે. એના પછી એના સંભાળ્યું. આ એક જ નામ મને ખબર છે, પછીના તો મને યાદ નથી. એકાદ ફિલ્મ બને ત્યારે થોડી ચર્ચા થાય. આપણને કોઈ શીખવું નથી બીજા છત્રપતિ કોણ હતા, પછી સાહુજી કોણ, રાજારામ કોણ, બાલાજી વિશ્વનાથ કોણ, બાજીરાવ એક કોણ, બાજી માધવરાવ કોણ, રઘુનાથરાવ કોણ, બાજીરાવ કોણ. અને આ એનો આ વિસ્તાર તો જુઓ, આ ભારતનો નકશો, આ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર તો જુઓ. અને રજવાડું કહેવાય. અને આ અહીંયા કોઈ આવી શકતો હોય તો ઔરંગઝેબને જો સૌથી વધારે ત્રાસ કર્યો હોય, રાત્રે ઊંઘ નથી આવતી તો દખ્ખણથી ઊંઘ નથી આવતી. દખ્ખણથી સમાચાર આવે છે, સાંભળો જાગી જાય. એટલો ત્રાસ, એટલો કેર આનો હતો. અને છેલ્લે આ કથા બહુ લાંબી ચાલે એવી છે, સમયનો મારો બહુ અભાવ છે. છેલ્લે કાયક સંપ્રદાય, કાયક ગુરુ
એના પછી 10 ગુરુ, 4 દીકરાઓ ખપાઈ લીધા છે. ઘરમાં એક બાળકને તાવ ને થયો આવે છે ને, મેલેરિયા થયો હોય તો સાહેબ 4 દિવસ હોય તો ઓફિસથી જતા રજા લઈ લો છો. આને એના દીકરાનો એના નજર સમક્ષ એની હત્યા થતી જોઈ છે. ઇસ્લામ અંગીકાર નહીં કરવાનો, ધર્મ પરિવર્તન નહીં કરવું. એની જે ગાથા છે એ ગુરુ ગોવિંદજીની ગાથા આખા શીખ સંપ્રદાયની કે ખાલસા સંપ્રદાયની આ કોનામાં છે? આ બેઠો આ સંઘર્ષ એને કર્યો છે. મેં તમે તો સંઘર્ષ ખાલી સાંભળ્યો પણ નથી, જોયો પણ નથી. આપણને કોઈ શીખ્યો નથી, આપણને કોઈ સમજાયો નથી અને હજી સુધી નહીં શીખવે. જો આ પલટાયું ન હોત, પરિસ્થિતિ આજની પરિસ્થિતિ ન હોત, તો કદાચ આ ઇતિહાસ પણ ન થયો હોત. સીધી અસર તમને બોલિવૂડના ફિલ્મ પર જોવા મળે છે. જે બે ચાર બોલીઓ આવવા માંડી એ અહીં સુધી આવી શકતી નથી. હવે આ નામ બોલાતા નતા, એ નામ હવે લઈ શકાય છે. પણ આ લોકોએ સંઘર્ષ કોના માટે કર્યો? આ એક જ સવાલ છે અને એમાં મને જવાબ પણ મહાભારત જ આપે છે. ધર્મો રક્ષતી રક્ષિત. ધર્મની રક્ષા માટે મારે ધર્મની રક્ષા કરવી અને જો ધર્મની રક્ષા થશે તો મારી રક્ષા થશે. માટે આ અંતમાં આખા આ જે મહાભારત 365 ની જે એક્સરસાઇઝ છે, આ યજ્ઞ છે, આ યજ્ઞ એક જ માટે છે કે અમે આ બધું કરવાનું શાના માટે? ધર્મની રક્ષા માટે. અમારે સંઘર્ષ કરવાનો છે, અમારે ફાઇટ આપવાની છે, એની પ્રાઇસ ચૂકવવાની છે, નો મેટર વોટ ઇટ કમ્સ. પણ આ મહાભારતની વાત સાંભળ્યા પછી it should reflect, it should come into action કે મારે પણ સંઘર્ષ આવવાનો, મારા ઘર પાસે પણ. એટલે છેલ્લે બે ચાર સવાલ એવા લાગે છે કે આજે મારા ઘરમાં કંકુનો ચાંદલો કરવાવાળા કોઈ છે? આજે ધોતી પહેરવાવાળા કોઈ છે નહીં? બહેનો મંદિરે જતી, મંદિર જતા કોઈ વાળા રહ્યા નથી. ઘરમાં દીવો અને આરતી થતી નથી. અને અહીંયા અમે ઠીક છે, મુંબઈ વાળા છે, અમને ખબર છે, ત્યાં કોસ્મોપોલિટન ત્યાં ગઈ તમારે હવે ગણપતિ ઉત્સવ કરો તમને તકલીફ છે. તમારા ફ્લેટમાં, તમારા ઠારમાં તમારે આરતીના ઘટ વધારે નહીં વગાડવાનો. આટલી હદ સુધી આવી ગઈ છે. સંઘર્ષ કરવો જ પડશે. નહીં સંઘર્ષ નહીં કરીએ તો આવનારા દિવસો કંઈ વિચારી શકાય એવા નથી. ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે આ બધો અભ્યાસ એટલા માટે કરીએ છીએ કે અમારો સ્પિરિટ આ ભૂલવાય નહીં, આ કથા, આ ઇતિહાસ ભૂલાય નહીં. આ ઇતિહાસ અમે જાણીએ. આજે પણ ઇટ્સ નોટ નેવર ટુ બી લેટ. આજે જાણ્યા પછી કાલે ઘેર લઈ જઈશું. અમારી સેકન્ડ જનરેશન સુધી આ વાત પહોંચાડીશું. અસ્તુ.